ભગવાન નારાયણની ભક્તિ કરશું તો લક્ષ્મી તો એના ભેગી આવશે. યોગ્યતા અને પદાર્થ. પત્રમ પુષ્પમ ફલન તોયમ. તોયમ એટલે પાણી. હું કઈ પણ અર્પણ કરું ને, કઈ નહીં તો હું ભગવાનને પાણી અર્પણ કરું. આપણે ભોળાનાથની માથે પાણી ચડાવીએ, પીપળાને પાણી ચડાવીએ, સૂર્યને પાણીનો અર્ઘ આપીએ. સૂર્યને આપણે જ્યારે સવારમાં સૂર્યની પૂજા છે અને પૂજા કરવી ને સૂર્યની, તો બીજામાં આપણે આમ નાખી, પણ આમાં આમ બે હાથ ઊંચા કરી અને પછી ધાર કરી તાંબાના લોટામાં પાણી ભરીને કરવું જોઈએ. સૂર્યને અર્ઘ આપવો, સૂર્યને નમસ્કાર. તો એનાથી વૈજ્ઞાનિક અને બે ફાયદા છે. જ્યારે આપણે સૂર્યની હવારમાં પૂજા કરીએ ને, એ પૂજા સૂર્યની કરીએ, ઉગતા સૂર્યની, તો એમાં આપણા મનમાં તેજસ્વીતા આવે, કર્મયોગ આવે અને સૂર્યનારાયણની કૃપા આવે અને એના કિરણો પાણીમાંથી ગળાઈને મોઢા ઉપર પડે તો એનું તેજ અસ્તું રહેતું નથી. આ સૂર્ય નમસ્કાર, આ સૂર્ય અર્ઘ આપવાનું, પૂજા કરવાનું મહત્વ છે. પણ હવે તો જેને જોઈએ ને એ જ્યાં ને ત્યાં ઉભીને બોલો સૂર્ય પાણી ચડાવે. અલા પણ તું એ પૂજાનું પાણી હેઠું પડે, એ કોકના પગે કચરાય, એ પાણીનું કોકના પગમાં આવે તો પાપ લાગે. તો સૂર્યને અર્ઘ આપતી વખતે કાં તો તુલસી ક્યારા પાસે ઉભા રહો અથવા તો એવી જગ્યાએ ઉભા રહો કોઈના પગમાં કચરાય નહીં. ત્રાંબાના લોટામાં પાણી ભરવાથી પાણી શુદ્ધ બને, ગંગા જેવું શુદ્ધ બને. ત્રાંબાનો ભાગ અંદર આવે અને એ પાણી જ્યારે નીચે પડતું હોય ધીમી ધારે, એકદમ ઠલવી નહીં દેવાનું. હા, નહીતર તો ઘણી માળા કરવાનું રાખે ને, 5 માળા કરવાની છે. હા, અને પછી આમ મોડું થતું હોય ને એટલે ચકડીએ ચડાવે. એક માળા ભલે થાય પણ ધીમે ધીમે મન રાખીને કરવાનું. એમ આમાં પણ સૂર્ય નમસ્કાર, આપણે સૂર્યને અર્ઘ આપીએ ત્યારે એ પાણી નીચે ધાર થતી હોય એમાંથી સૂર્યના કિરણો પરાવર્તિત થઈને મોઢા ઉપર આવે તો પહેલા બુદ્ધિ તેજ થાય. કારણ કે એ સૂર્યનું કિરણ સીધું કપાળમાં લાગે. આ ચાંદલો કરીએ છીએ ને એ બુદ્ધિની પૂજા. એવું નહીં માનવાનું કે આ ચાંદલો કરવાથી પૈણેલા છે એની નિશાની. ના, તો છોકરીઓ ન કરે, તો એ છોકરી શું કેમ કરે? પણ આ બુદ્ધિની પૂજા છે. આપણે ભૂલી ગયા છીએ. ચાંદલો કરવાનો મારી માં કરતી હતી, માર કરવા, એમ નહીં. ચાંદલો કરવો એ બુદ્ધિની પૂજા છે. ભગવાનને જ્યારે આપણે દીવાબત્તી કરવા બેસીએ ને, સવારમાં પૂજા કરવા બેસીએ ને, ત્યારે પહેલો ચાંદલો આપણા કપાળમાં કરવાનો અને પછી ભગવાનને કરવાનો. ઘણાને એવું લાગે પહેલા ભગવાનને હોય કે અહીંયા હોય. તો પહેલું તત્વજ્ઞાન એવું છે કે બુદ્ધિમાં રામ અથવા તો કૃષ્ણ આવે તો સામે એ મૂર્તિ ઓળખી હતી. અહીં બુદ્ધિમાં જ કૃષ્ણ ને રામને ઓળખતા ના હોઈએ તો સામે ઓળખીએ ખરા? નહીં. તો પેલો ભગવાન મારો બુદ્ધિમાં આવ્યો એટલે પહેલી અહીંયા પૂજા થઈ. આ ત્રીજું લોચન છે. એટલે તો આપણે નહીં કહેતા ઘણા કપાળ જોઈને જ્યોતિષ કહી દે, એનો મતલબ આ બુદ્ધિ છે. બુદ્ધિની પૂજા પહેલી. બુદ્ધિના દેવતા દાતા સ્વામી તમને સુંઢાળા નમીએ નાથ રૂપાળા. આ બુદ્ધિ છે. બુદ્ધિમાં જ્ઞાન હોય ભગવાનનું, પહેલી એની પૂજા, પછી ભગવાનને ચાંદલો કરવા. પણ આપણે શું છે, ઝટ મોડું થતું હોય. હવે તો માણસ નોકરીએ જવાનું થયું હોય ને, હા, તો છોકરાને કહી દે તું દીવાબત્તી કરી નાખજે કે મારે ટાઈમ નથી. અરે ભાઈ, અડધો કલાક વહેલા ઉઠ. પણ પોતે પણ પહેલા જ ભગવાનની પૂજામાં કાપ. અને હવે તો ગાયો રહી નથી. પેલા ગૌગ્રાસ કાઢતા, ગાયોનો કોળિયો કાઢવાનો. આપણે તો આ ધીમી ગેરેજ છે એટલે આપણને ગાયો યાદ આવે ને. ભીમને માતાજીએ નાવા મોકલો હતો. ભીમને નાવા મોકલો હતો. હા, 11 છે. માં કે ભૂખ લાગે દિવસમાં 4 વખત ખાવા જોઈએ, કે તમે 11 રહેવાનું કહો છો. ના કે જવું પડશે. આ તો માનો ડારો. ભીમ માં વિના રહે નહીં. માં હાથના 5 લાડવા ખાઈ લે ને તો ભીમનું પેટ ભરાઈ જતું. એ વૃકોદર કહેવાતો. આપણા શરીરની અંદર વૈશ્વાનર રૂપમાં અગ્નિ છે અને એને વૃક નામનો અગ્નિ છે. એટલે એ ધરાય નહીં. માના પ્રેમ વિના ભીમ ધરાય નહીં. એટલે એને વૃકો ઉદાર કહેતા. ઉદર એટલે પેટ.
પેટમાં રહેલો. અને આપણને ભગવાન શું કહે છે? અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીનાન દેશ મહામાશ્રિત પ્રાણાપાન સમાયુક્તા પચામી અન્નમ ચતુર્વિધમ. એ કે હું તારા પેટમાં વૈશ્વાનર રૂપમાં ભગવાન કે હું બેઠો છું, ખાધેલું પચાવી લોહી બનાવવું. એટલે આ તો વૃકોદર ધરાય નહીં, પણ માતાજીએ ડાળો દીધો એટલે કે 11 રહેવાની. જોકે આપણે 11 રહેવાની હોય તો આગલે દાડે ભૂખ લાગવા માટે નહીં. હા, મને તો પેલા આગલે દાડાથી ખબર પડે હો, એટલે હું તો રહેતો જ નથી. આપણે ખાઈને કરવાની. હા, ખાધા પછી કરવાની, ભક્તિ કરવાની ખરી, પણ ભગવાનને કહેવાનું હા ડાયાબિટીસ હોય એના 11 નહીં કરવાની હો. હા, ધ્યાન રાખવાનું, પાપ લાગે તો મારી ઉપર નાખી દેવાનું. પણ આપણું શરીરમાં શુગર ઘટે, લેવલ જતું રહીએ તો આપણે ચક્કર ખાઈને હેઠા પડીએ. એટલે જેનું શરીર હાલે ને એને વ્રત કરવા. તો ભીમને કીધું માતાજીએ, તું ભીમી ગેરાજ કર. એટલે કે શું કરવું પડે? તો કે એમાં તો ઉપવાસ કરવો પડે. અરે કે 4 વાર ખાવાનું, આ બધા ઉપવાસ કરવાનું કે છો. પેલા નાઈ જાકે નાઈ કે પૂજા કરીએ. એટલે નાવા મોકલો. હવે મોટી કાયા અને એટલું પાણી જાય નહીં, નાનું હોકળું. એટલે કે હવે કે આમાં દેહ કેમ પલવે? એટલે આડો હુઈ ગયો. હવે જેમ ડેમ બાંધો એવું થઈ જાય. ભીમ હતો, પાણી ભરાવા માંડ્યું. હા, હવે એની ઉપર થઈને પાણી જાય ને એની પહેલા તો નદીને કાંઠે મંદિર હતું શિવનું. હા, એમાં પાણી ભરાવા માંડ્યું. માતાજીએ પાર્વતીમાં કીધું ભોળાનાથ ને, આ તમારો ગાંડો અહીંયા આડો પડ્યો છે, આપણા મંદિરમાં પાણી ભરાઈ ગયું છે, કે આનું કંઈક કરો. ભગવાન દાંત કાઢવા માંડ્યા. હા, કે મારો ભોળિયો છે ને. સાંજ સુધી પાણી ભેગું થયું ને પછી હાન થવા આવી ને એટલે માતાજીને કે એક કામ કરી કે તું ગાય બન અને હું સિંહ બનીને વાહે દોડું. અને એની પાસેથી નીકળ. એટલે આ ઊભો થાય, નહીતર કોઈ ઊભો કરી શકશે નહીં. આ એમનેમ ઊભો થાય નહીં. એટલે માતાજીએ ગાયનું રૂપ લઈને એની આગળથી નીકળ્યા, વાહે સિંહ થયો. હવે આને તો શું હતું? ગાયની રક્ષા કરવાની. એટલે કે સિંહ વાહે થયો છે, પાસેથી નીકળો ને પૂંછડું પકડી લીધું. પછી સિંહ જઈ શકે? ભીમ બેઠો થયો ને આમ સકેડી ફેરવા ગયો ને કે આને સકેડી ફેરવીને કરું ઘા. કારણ કે ભીમમાં 10,000 હાથીનું બળ હતું. તો ઘા કરું ત્યાં તો ભોળાનાથ પ્રસન્ન થયા. બસ ભાઈ કે બાપા તમે? તો કે હા હું કરું? કે તું આડો હોઈ ગયો તો. એમાં ને એમાં હાથ પડી ગઈ, ઘેરે ગયો. આમાં એની પાણી પણ પીધું નહોતું. એટલે આપણે આને શું કહીએ? નિર્જળા એકાદશી. નિર્જળા એકાદશી. હા, કોઈ થાય તોય વાંધો નહીં. હા, અને કોઈક આખો દાડા ભટકીને રોટલો ન જડ્યો હોય ને એને 11 ન કહેવાય હો, એ તો કડે છેડા કહેવાય. એને વ્રત ન કહેવાય. અને એટલે કીધું દુઃખી વ્યક્તિને સુખી બનાવી દેવાની તો આપણા હાથની વાત નથી. દુઃખી વ્યક્તિને સુખી બનાવી દેવાની આપણા હાથની વાત નથી. કોઈને સુખી કરવાની તાકાત આપણામાં નથી. સુખી તો હામાવાળો તો જ થાય. નહીતર જે નેગેટિવ વિચારતો હોય, નકારાત્મક હોય, એને કોઈ દિવસ સંતોષ થતો નથી. ક્યાંકથી ને ક્યાંકથી ભૂલ કાઢે. અને જેને દુઃખિત થવું છે ને એ દૂધમાંથી પોરા કાઢે, પાણી તો ઠીક. એટલે એને તમે સુખી કરી શકો નહીં. સુખ દુઃખ મનના છે કારણ પાનભાઈ. આ તો મનના કારણ છે. તો શું કરવું? આપણે પ્રયત્ન કરવા કે તરસાને પાણી પાહું તો એને સુખ મળ્યું પાણી પીધા પછી. કારણ કે ભૂખાને અન્ન ખવડાવ્યા પછી સંતોષ મળ્યો એટલે સુખ મળ્યું. એમ આપણે એવી મદદ કરી શકીએ. પણ માણસને દુઃખિત થવું હોય એને કોઈ સુખી કરી શકે નહીં. પણ છતાં દુઃખી વ્યક્તિને સુખી બનાવી દેવાની તો આપણા હાથની વાત નથી. પણ તેનું દુઃખ દૂર કરવાને માટે પોતાની સુખ સામગ્રીને તેની સેવામાં લગાડી દેવાની આપણા હાથની વાત છે. આ મહત્વનું છે. કારણ કે અત્યારે તો હવે આપણે 108 છે. ફોન કરો એટલે મફતમાં આપણને હોસ્પિટલમાં લઈ જાય. પહેલા 108 હતી નહીં. અને ત્યારે રાતે 2 વાગે કોઈ ઇમરજન્સી થઈ ને તો રિક્ષાવાળાને ઉઠાડે અને હોસ્પિટલમાં લઈ જાય ને રિક્ષાવાળો ભાડું ન લેતો.
કે ના ના કે તમારા ફલાણાને દાખલ કરી દો, કે મારે ભાડું જોતું નથી. આને શું કહેવાય? બીજાના દુઃખમાં ભાગ પડાય અને એને સુખી કરવાનો પ્રયત્ન કર્યો. ભલે સામાન્ય રિક્ષા વાળો હતો, ભાડે ફેરવતો હતો, પણ બંગલાવાળા ઘણી વખત ગાડી પડી હોય ને તો કે આ પડ્યો મરશે, કે જવા દો. એ બંગલાને દિવાળી મેલો એ કામમાં શું આવે? જે કોઈને આશરે પેલું રહે નહીં. અને એટલે જ કીધું આંગણીયા પૂછીને જેવું કઈ આવે એને આવકારો મીઠો આપજો.